તો એક મહત્વના સમાચાર, રાજ્યસભાની એપ્રિલમાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે। 27 ફેબ્રુઆરી ગુજરાતની 4 બેઠકો માટે મતદાન થશે। મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમી યાજ્ઞિક, નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થાય છે। વિધાનસભામાં બેઠકોના કારણે 4 બેઠક ભાજપના ફાળે જશે। તો રાજ્યસભાની એપ્રિલમાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે। આ ચૂંટણી 27 ફેબ્રુઆરી ગુજરાતની 4 બેઠકો માટે મતદાન થશે। સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। જી કિંજલ, જણાવશો શું છે વધુ વિગતો? જી બિલકુલ, નોટિફિકેશન છે તે ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે। 4 જે બેઠકો છે ભાજપની તે ખાલી થઈ રહી છે। તેનું જે મતદાન છે તે એપ્રિલ, માફ કરશો, તેનું જે મતદાન છે તે ફેબ્રુઆરીમાં યોજાશે। અત્યારે વાત કરવામાં આવે તો અત્યારેની જો વાત કરવામાં આવે તો બે બેઠકો છે જે ભાજપ અને કોંગ્રેસ પાસે છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો અમીબેન નારાયણ રાઠવા આ બે રાજ્યસભામાં કોંગ્રેસ તરફથી છે, જ્યારે ભાજપની વાત કરવામાં આવે તો ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાની વાત કરીએ અને તેની સાથે જ વાત કરવામાં આવે તો મનસુખ માંડવિયા, આ બંને જે બેઠકો છે તે રાજ્યસભાની છે। પરંતુ જો અત્યારે વાત કરવામાં આવે તો જે સંખ્યાબળ છે તે સંખ્યાબળ ભાજપ તરફી છે, ત્યારે જે પરિસ્થિતિ છે તેમાં કોંગ્રેસ નોમિનેશન કરી શકે તે પરિસ્થિતિમાં નથી। ડેટ ઓફ જે નોટિફિકેશન છે તે 8 ફેબ્રુઆરી એનું ઇસ્યુ કરવામાં આવ્યું છે, જ્યારે લાસ્ટ ડેટ ઓફ નોમિનેશન છે તે 15 ફેબ્રુઆરી છે। જે ચૂંટણી છે તે 27 ફેબ્રુઆરી યોજાશે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભાજપ તરફી આ વખતે 4 બેઠકો જશે। આ વખતે ગુજરાતમાંથી 4 રાજ્યસભામાં ભાજપના જે સાંસદો છે તે જશે। બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો 27 ફેબ્રુઆરીએ આ ચૂંટણી યોજાશે। ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો ખાલી થતા આ નિર્ણય લેવાયો છે।